બસ આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 5મો ભાગ જોઈશું, જેમાં પહેલો શબ્દ છે સ્ટડી. સ્ટડીનું પ્રોનાઉન્સિએશન સ્ટડી થાય. ગુજરાતી મિનિંગ છે મિત્રોનો અભ્યાસ કરવો. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો છે સી સ્ટડીડ એવરી ડે. તેનું મિનિંગ થાય તે દરરોજ અભ્યાસ કરે છે. બીજો શબ્દ કરેક્ટ. કરેક્ટનું પ્રોનાઉન્સિએશન થાય કરેક્ટ. ગુજરાતી મિનિંગ છે સાચું કા સુધારવું. એનું એક્ઝામ્પલ જોઈશું થાય છે યોર આન્સર ઇઝ કરેક્ટ. એનો મિનિંગ થાય મિત્રો તમારો જવાબ સાચો છે. ત્રીજો શબ્દ મિત્રો જેન્ટલ. જેન્ટલનું પ્રોનાઉન્સિએશન થાય જેન્ટલ. ગુજરાતી મિનિંગ છે નમ્ર કા તો સૌમ્ય. એનું એક્ઝામ્પલ છે હી ઇઝ જેન્ટલ વિથ ચિલ્ડ્રન. તેનો ગુજરાતી મિનિંગ થાય તે બાળકો સાથે નમ્ર છે. ચોથો શબ્દ આસિસ્ટ. પ્રોનાઉન્સિએશન થાય આસિસ્ટ. ગુજરાતી મિનિંગ છે મદદ કરવી. એક્ઝામ્પલ જોઈએ તો થાય ધ સ્ટાફ વિલ આસિસ્ટ યુ. તેનો મતલબ થાય સ્ટાફ તમને મદદ કરશે. પાંચમો અને છેલ્લો શબ્દ ઇક્વલ. ઇક્વલનું પ્રોનાઉન્સિએશન થાય ઇક્વલ. ગુજરાતી મિનિંગ થાય સમાન. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો થાય ઓલ સિટીઝન્સ આર ઇક્વલ. તેનો મિનિંગ થાય છે બધા નાગરિકો સમાન છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.